સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 17/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 94 છે. ગીતા અધ્યાય 2 શ્લોક 59માં ભગવાન કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એટલે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષ માત્ર વિષયોથી તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી. જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની આસક્તિ તો પરમાત્મામાં લાગેલી હોવાથી, પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોવાથી નિવૃત્ત થઈ જાય છે. અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એના સંસાર પ્રત્યેની આસક્તિ લેશ માત્ર રહેતી નથી. કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભક્તિયોગ આ ત્રણેય સાધનોથી નાશવાન રસની નિવૃત્તિ થઈ જાય છે. જેમ જેમ કર્મયોગમાં સેવાનો રસ, જ્ઞાનયોગમાં તત્વજ્ઞાનના અનુભવોનો રસ અને ભક્તિયોગમાં ભગવત પ્રેમનો રસ આપમેળે ઘૂંટાવા લાગે છે, તેમ તેમ બાળપણમાં જેમ રમકડામાં રસ પડતો હતો, પરંતુ મોટા થતાં જ્યારે રૂપિયા પૈસામાં રસ પડવા માંડ્યો ત્યારે રમકડાનો રસ આપમેળે છૂટી જાય છે. એ જ રીતે સાધનામાં રસ પડતો હોવાથી ભોગોનો રસ આપમેળે છૂટી જાય છે. દાખલા તરીકે આપણે આંગળીથી શરીરનો કોઈ ભાગને ખંજવાળીએ છીએ તો ખુજલી મટ્યા પછી આંગળીમાં કોઈ ફેરફાર થતો નથી, તેમાં કોઈ વિકૃતિ આવતી નથી. એ જ રીતે ઇન્દ્રિયોમાંથી વિષયોનું સેવન કરવા છતાં તત્વજ્ઞ જ્ઞાનેન્દ્રિય દ્વારા સ્થિત પ્રજ્ઞનો બનેલો છે, તેના ચિત્તમાં કોઈ વિકાર થતો નથી. વધુ કાલે જય યોગેશ્વર.